નમસ્કાર મિત્રો, આજે અમારી શાળા લોનીપાડાની અંદર શૈક્ષણિક પ્રવાસ માટે અમે વલસાડ અને ધરમપુરનો શૈક્ષણિક પ્રવાસ રાખેલ છે. તો અત્યારે હાલ અમે હવે શૈક્ષણિક પ્રવાસ કરવા માટે અમારા બાળકો સાથે અને હરખમાળ પ્રાથમિક શાળા, લોનીપાડા પ્રાથમિક શાળા અને હરખમાળ પ્રાથમિક શાળા સાથે પ્રવાસ માટે અમે નીકળ્યા છીએ. અત્યારે હાલ અમે જઈશું પાનેરા અને પછી અલગ અલગ સ્થળોએ જવાના છીએ અને છેલ્લે ધરમપુર અને પછી પાછા આવીશું. અત્યારે હાલ આપણે શ્રીફળથી આગળનો કાર્યક્રમ આગળ વધારીએ છીએ. અક્ષયબેન તમારું નામ? હા, અમારા પાયલોટ, અમારા આ મિત્ર પાયલોટ મિત્ર આ છે. આ બસ પણ મારી પ્રાયોસ મારા મિત્ર કલ્પેશભાઈની છે. તો અત્યારે હાલ પાયલોટ મિત્ર સાથે અમે ઉદ્ઘાટન કરાવી અને આગળ નીકળીએ છીએ. તો જય માતાજી, બોલો શ્રી અંબે માત કી. તમે જોઈ શકો છો મિત્રો કે મારા બધા જ બાળકો આવી ગયા છે. આજે ખૂબ મોજમાં છે. હાથ તો હલાવો. હા, ખૂબ જ મજાની અંદર મજા કરવાના છે આજે બાળકો. બધા શિક્ષક મિત્રો પણ આવી ગયા છે. અમારા બેન પ્રિન્સિપલ મેડમ બી આવી ગયા છે. આગળથી બીજા 2-3 શિક્ષકો બેસવાના છે. મિત્રો જોઈ શકો છો કે બ્રેક અત્યારથી લાગવા લાગેલી છે. બાળકોને બહુ મજા આવે છે. જોઈ શકો છો હરખમાળ પ્રાથમિક શાળાના બાળકો પણ છે અને લોનીપાડા પ્રાથમિક શાળાના પણ બાળકો છે. તો મિત્રો આપણે હવે આગળ જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં તમને હું વિડીયોગ્રાફી કરીને બતાવીશ. હંસાબેન વાંકલથી આવી ગયા છે. એમનો છોકરાને મૂકવા માટે આવ્યો છે. હંસાબેન તમારું સ્વાગત છે. અમારા કિંજલભાઈ પણ હંસાબેન ને મૂકવા માટે આવી ગયા છે. ચલો કિંજલભાઈ, બાય બાય, મળીએ. અમારા અહીંયાના બાળકોને આ એક મેઇન તકલીફ છે. બિચારા બસમાં બેસે એટલે એમને આવું ઉલટી જેવું હંમેશા થતું રહે છે. ઘણા બધા બાળકોને આવું થતું હોય છે. તમે જોઈ શકો છો અમારા હંસાબેનની અદ્ભુત સેવા. સરસ મજાની ચા પી રહ્યા છે. પાયલોટ મિત્રોને પણ હંસાબેને ચા પીવડાવી દીધી છે એટલે એકદમ ફ્રેશ થઈને ઘૂઘરા જેવા બની જાય. અહીંયા અમે ધરમપુર પહોંચી ગયા છે. વાંકલ, હવે વાંકલ થી સીધા જઈશું પારનેરા. અમારા ચોકીદાર ભાઈ અમને કેમેરો આપવા માટે આવી ગયા છે. ભાઈ નો આભાર. ધર્મેન્દ્રભાઈ પોતાનો કેમેરો અમને આપી ગયા છે અમારા બાળકો માટે. જોઈ શકો છો અમારો છેલ્લો વધેલો સ્ટાફ આવી ગયો છે. અમારા છેલ્લા સ્ટાફ આવી ગયા છે. પાનેરા અહીંયા આવી ગયો છે. બાળકો હવે
પ્રકાશ સર અને બેન વિભૂતિબેન પ્રિન્સિપાલ સાથે સાથે જઈએ છીએ. પ્રકાશ સર, હા ચાલો. મિત્રો જોઈ શકો છો કે પારનેરાની ઉપર બાળકો આવી ગયા છે. હવે બાળકોને ખમણ લાવ્યા છીએ એટલે ખમણનો નાસ્તો કરવામાં આવશે. ત્યારબાદ પારનેરાના દર્શન કરીશું. મિત્રો પારનેરા ઉપર આવી ગયા છે, જોઈ શકો છો. પૂજારી મહારાજ સ્પેશિયલ અમારા માટે ફોટોગ્રાફી કરી રહ્યા છે, વિડીયોગ્રાફી કરી રહ્યા છે. મહારાજનો ખૂબ ખૂબ આભાર. હાય. બસ અમારી તિથલ દરિયાકાંઠે આવી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો બાળકો ઉતરી રહ્યા છે, આપ જોઈ શકો છો. તિથલના દરિયા કિનારે મારા બાળકો સાથે અમે આવી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો બાળકો મજા લઈ રહ્યા છે. દરિયો થોડોક અંદર છે અત્યારે હાલ, જો બહાર હોત તો બાળકોને થોડી વધારે મજા આવત.
મિત્રો જોઈ શકો છો તિથલ સાંઈ મંદિર હું બાળકોને લઈને આવી ગયો છું મારા સ્ટાફ સાથે બસ લઈને. બાળકો ખૂબ મસ્તી કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. આપ જોઈ શકો છો અમારા સોસાયટીના ચોકીદાર ભાઈ ટપુ મારા ખાસ મિત્ર છે, એ એમને ફોટો પાડવા માટે બોલાવી લીધા છે. તરપેન્દ્રભાઈ બહુ જ સેવાભાવી માણસ છે. આ મારા બાળકો શું કરો છો બેટાઓ? સરસ મજાની મારી છોકરીઓ હિંચકે હિંચકા ખાય છે ભાઈ. आपको मजा आ रहा है बच्चों? बहुत मजा आ रहा है. मजा आ रहा है? आपको मजा आ रहा है दोनों को? लोग थक गए लगते हो. थक गए हो? नहीं थके ना? જોઈ શકો છો મિત્રો મારો લોહનીપાડાનો સ્ટાફ થાકી ગયો છે. તમે જોયું મિત્રો, રેગ્યુલર તમે જો કસરત નહીં કરો તો આવી હાલત થશે. બાળકોની સ્ફૂર્તિ જુઓ મિત્રો, અને આ સ્ટાફ મિત્રોની તમે જુઓ દશા. પાનેરા અને 1 કિલોમીટર ખાલી ચાલવામાં આ લોકોની હાલત કેવી થઈ ગયેલી છે. તો મિત્રો કસરત કરતા રહેજો. મામાજી ભોજનાલય મિત્રો તમે જોઈ શકો ડીશ, કાંદાનું સલાડ, સેવ ટામેટા, વટાણા બટાટાનું શાક, દાળ ભાત, રોટલી અને છાશ ફક્ત 60 રૂપિયાની અંદર અમને અનલિમિટેડ કરી આપેલું છે. તો મામાજી ભોજનાલયનો ખૂબ ખૂબ આભાર અમારા કપરાડાના બાળકોને આવું સરસ મજાનું ભોજન આપવા બદલ. એક જ ચેમ્પિયન માણસ સાયરો એ. મામાજી ભોજનાલયમાંથી આવેલા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જમવાનું ખૂબ સરસ હતું. વધ્યું એ પણ જમવાનો કોઈ બગાડ કર્યો નથી. છાશ પણ બેનને આપી દીધી. અમારા ચોકીદાર ભાઈએ પણ ઘણું એવું સેવા આપી, એમને પણ અમે જમાડીને જ મોકલીએ છીએ. અને બાળકો પણ ખૂબ સારી રીતે જમ્યા. બધાનો જ ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા કરી અમે. મિત્રો તિથલના સાંઈ મંદિરે અમે આવી ગયા છીએ. દરિયો આગળ આવી ગયો છે. બાળકો મજા લઈ રહ્યા છે. અમે અમારા સ્ટાફ મિત્રો સાથે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. હવે બાળકોને ઓરિજિનલ મજા આવશે. અહીં બાળકોએ જો શું લખ્યું છે, રામ રામ લખ્યું છે બાળકોએ. આપ જોઈ શકો છો મિત્રો. બાળકો અંદર જાય, અમે અંદર વધુ નથી જવા દીધા, માપના જવા દીધેલા છે. બાળકો નમસ્કાર મિત્રો, અમારી શાળાના બાળકોને અમે પોલીસ સ્ટેશનની મુલાકાત કરવા માટે લાવ્યા છીએ. તમે જોઈ શકો છો કપરાડાના મેણધા ગામના બાળકો
પોલીસ સ્ટેશનની મુલાકાત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મેડમ બાળકોને બધું સમજાવે છે. બાળકોના પોલીસ સ્ટેશન બતાવવા માટે. નહીં વિઝિટ માટે છે. ધોરણ કયું છે તમારું? 3 થી 8 સુધીના. કપડાથી વલસાડ સુધી પોલીસ સ્ટેશન જોવા આવ્યા? પહેલું જ પોલીસ સ્ટેશન કે પછી બીજા પોલીસ સ્ટેશન જઈ આવ્યા તમે? અહીંથી બીજી જગ્યાએ જવાના જ પાછા? હા, ફટાફટ બધી જગ્યાએ જવાના છીએ. હા. 5 મિનિટની મુલાકાત માટે. તો આગળ છે ને પહેલી જે ઓફિસ કરી ત્યાં પીઓ શું કહે છે પોસ્ટ અમાનદાર જે પણ કોઈ અરજદાર કોઈ ફરિયાદ કરવા આવે ને તો ત્યાં સાંભળવામાં આવે બરાબર અને ત્યાં એમની ફરિયાદ લેવામાં આવે. જે પણ હકીકત ચોરી થઈ ચોરી મારામારી થઈ તો એ કોઈ મરણ ગયું તો એ હવે ત્યાર બધી નોંધ થાય બાકી ત્યાર પછી ત્યાં ફરિયાદ થયા પછી બીજા જે જમાદારો જે ચોકી વિસ્તારના હોય ને એમને બધાને ફાળવવામાં આવે તપાસ. અહીં તપાસ કરીને આગળની કાર્યવાહી કર. બસ પોલીસ સ્ટેશનની પાછળ આ બાજુમાં બીજા રેકોર્ડ રૂમ છે, બીજા ટેબલો છે જ્યાં અલગ અલગ કામ થાય. કોર્ટમાંથી કાગળ આવતા તેની નોંધ થાય. બાજુમાં બીજી ઓફિસ છે ત્યાં એકાઉન્ટ ઓફિસ છે જ્યાં પગાર આ તે બિલ બધું કામ થાય. આ મારું ક્રાઇમ ઓફિસ છે જે મારું મેઇન ઓફિસ. પોલીસ સ્ટેશનમાં જે પણ ગુના થાય એનો આખો રેકોર્ડ મારી પાસે હોય. આ મારી નાની ઓફિસ છે જ્યાં કોમ્પ્યુટર છે, બાકીનું રેકોર્ડ રૂમ અહીંયા છે. બરાબર વિચારવાનું ને મા બાપને હેરાન કરવું નહીં. ખોટા બિનજરૂરી હેરાન નહીં કરવાના, શિક્ષકોને નહીં કરવાનું. તમે તમારા પર ભણવામાં ધ્યાન આપવાનું. તકલીફ પડે સાહેબો છે તેમને પૂછી લેવાનું. શોધ રાખવાનો નહીં. ઓકે. આ રેકોર્ડ રૂમ છે. તકલીફ પડી પોલીસ મદદમાં છે. સારું કામ હોય તો પોલીસ મદદમાં છે. સલાહ સૂચન જોઈએ તો પોલીસ મદદમાં છે. આપણે બિનજરૂરી કોઈનાથી દીવાન નહીં. તમને કોઈ હેરાન કરે પોલીસની મદદ લેવાની. હવે સ્કૂલમાં કોઈ હેરાન કરતું હોય તો પહેલાં શિક્ષકને મળવાનું, પ્રિન્સિપલને મળવાનું, પછી પોલીસને મળવાનું. એની ધ્યાનમાં હોવું જોઈએ. હવે જાતે જાતે બધા નિર્ણય લેવાના નથી. એટલે બધાના સાથે મળીને રહેવાનું. એકબીજા સમજીને અને કંઈ તકલીફ પડે તો એકબીજા પૂછીને કરવાનું. અંદર ઝઘડો કરવો નહીં. બરાબર ને? ઓકે સર, થેન્ક યુ. જોરથી આખા બિલ્ડિંગમાં સંભળાવવું જોઈએ. મિત્રો, મારા બાળકોને અમે રેલવે સ્ટેશન વલસાડની મુલાકાત માટે લાવ્યા છીએ. કપરાડાના ઇન્ટિરિયર ગામ મેણધાની અંદર આ બાળકો રહે છે. કદી એમને રેલવે સ્ટેશન જોયું નથી, રેલગાડી પણ એમને જોઈ નથી, ટ્રેન પણ એમને જોઈ નથી, ટીવીની અંદર જોઈ એટલી જ. માત્ર આ બાળકોને અમે રેલવે સ્ટેશનની મુલાકાતે લાવ્યા છીએ, કપરાડાના મેણધા ગામના બાળકોને. આપ જોઈ શકો છો મિત્રો, બધા જ બાળકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. હમણાં એક ટ્રેન આવી. કોર્ટની મુલાકાત, ન્યાયાલયની મુલાકાત કરી, મામલતદાર કચેરીની મુલાકાત કરી. હવે અમે ફાયર સ્ટેશનની મુલાકાત કરવા માટે બાળકોને લઈ જઈએ છીએ. 101 નંબર તમને મળ્યો છે. કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય, આગ લાગી હોય તમે ઉભા રહેજો. પાણીથી ભરેલા હોય ત્યાં આગ લાગી હોય ત્યાં ફોન કરો ને તરત ગાડી આવી જાય. એ જગ્યાએ ટીવીમાં જોયેલું છે ને, એ જ વસ્તુ થાય નહીં. પહેલાં નહીં આવ્યો એ જ વસ્તુ થાય. પાણી ભરેલું હોય અને પંપ લાગેલો હોય, પાછળ પંપ લાગેલો હોય, બરાબર? તો તમે અંદર અહીં જુઓ, આગ બુઝાવવા માટેનું કામ કરે. આગ બુઝાવવા માટે મોટા પાયે આગ લાગી હોય તો મોટા ટ્રકના પાણી ભરેલું હોય મોસ્ટલી પાણી જાય. શેના માટે છે? રસ્તામાં ઝાડ પડી જાય, કોઈ શું બી ઝાડ પડી જાય, ઇન કેસ કોઈ ઇમરજન્સીમાં ઝાડ કોઈ રસ્તામાં પડી જાય તો ફટાફટ આ ટ્રક આવી જાય અને બધું જ ફટાફટ કાપી નાખે.
ઓન ધી સ્પોટ ફસી જાય કોઈ અંદર ફસી ગયેલા હોય ને એમને બચાવવા. બોટ દેખાય બોટ પૂર આવે તો દેખાય ને જ્યારે આગ લાગી હોય તો પાણી આપણે ત્યાં લઈ જવા માટે પંપથી હોસ પાઇપની જરૂર પડે. તેને કહેવાય હેન્ડ કંટ્રોલ બ્રાન્ચ, જે પાણી મારવા માટે. આ પાઇપમાં હોસ પાઇપમાં કનેક્ટિંગ કરીને જે આગ લાગી હોય ત્યાં આ બ્રાન્ચ કનેક્ટ કરીને આપણે પાણી મારી શકીએ પ્રેશરથી. એને કહેવાય હેન્ડ કંટ્રોલ બ્રાન્ચ. ને આ પંપથી આગ સુધી લઈ જવા આગ સુધી લઈ જવા માટે પંપને આપણે જરૂર. આ લાઈફ જેકેટ કહેવાય છે મિત્રો. બાળકો આને શું કહેવાય? લાઈફ જેકેટ. ટીચર ડૂબતા હોય તો બચે નહીં, રિંગ સાથે ડૂબી જાય. ખબર પડી? રિંગ બી નીચે જતી રહે. જગ્યા છે. જે નાની આગ હોય, એકદમ મીડિયમ આગ હોય, એને બુઝાવવા માટે આ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ થયેલા. આ CO2, આ ABC ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર બે ટાઈપમાં છે. હા, આ જાર છે, જ્યાં ઉપર કોઈ ઉપરથી કોઈ ઉપર પહોંચી ગયો, ઉપરથી એમ કોઈ એમ કાગળ ચડી જાય ઉપર, ત્યાં આમાં કેચ કરે. ખબર? ત્યાં આ જારીમાં બિલ્ડિંગ ઉપર બિલ્ડિંગ ઉપર આગ લાગી હોય અને તમે ફસાઈ ગયા તો આ ખોલો અને ઉપરથી તમે કૂદકો મારો એટલે બચી જાય. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? એના માટે નેટ આપેલી છે. પિક્ચરમાં દેખાડો અંદર આવી જાય. પછી આ છે કટર. આ કટર મશીન બોલ ના બહાર કાઢ. ચાલશે આ કટર મશીન છે. આ શું કામ આવે સાહેબ? આ આપણે ટેક્સી એક્સિડન્ટ થયું હોય મોટું એક્સિડન્ટ આપણે આ સાંભળો, ગાડી છે, ગાડી એકદમ પેલી થઈ જાય ને માણસો. ને કટિંગ કરવા માટે આ ટૂલ્સનો ઉપયોગ થાય. આ કટર કરાડો. આ પિકઅપ, આ ફાયર એક્સ, ફાયરમેન એક્સ. ફાયર સ્ટેશનની અંદર ફક્ત આગ બુઝાવવાનું કામ થતું નથી. દરેક જોખમવાળા કામ, દરેક રેસ્ક્યુવાળા જોખમવાળા કામ આ સાચા હીરો લોકો છે. કોણ છે આ બધા? કોણ છે? પોતે ડેરિંગ કરે ને, પાણીમાં ડૂબા તો પોતે જાય ને અંદર. કોણ જાય? એ પોતે અંદર જાય. આગ લાગે તો પોતે અંદર માણસને બચાવવા જાય. તો હીરો કોને કહેવાય? પિક્ચરના હીરો નહીં કહેવાય, આ ઓરિજિનલ હીરો કહેવાય. ખબર પડી? ચલો, થેન્ક યુ. सिंपल लसले जरी डिंपल लाईन लागितला मम्मी पण बनूनच दाखवीन हिरोईन माझी चाशनी तू माझी खास मी तुझ्या समजत उद्या पण आज मी बोललेलो किस भली शिळाई भली कळाई कुटुंब त्याला झपकन भली शिळाई भली कळाई कुटुंब त्याला झपकन. નમસ્કાર મિત્રો, મારા શાળાના બાળકો અત્યારે હાલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાં આવી ગયા છે. સૌથી પહેલાં અમે બાળકોને આકાશ દર્શનની અંદર અલગ અલગ એની અંદર તારામંડળ જેવું બતાવે છે. અંદર બાળકોને લઈ જઈએ છીએ અને પછી અહીંયા અમે 3D શો બતાવવાના છીએ અને પાછળ અલગ અલગ બધી વસ્તુ છે વિજ્ઞાનની. એ બધી જ વસ્તુ અમે અહીંયા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની અંદર બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. બાળકોને તારામંડળ બતાવવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બધા જ બાળકો તારામંડળ નિહાળવા માટે તૈયાર છે. મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની અંદર અમે આવી ગયા છીએ બાળકો સાથે. તારામંડળ જોવાઈ ગયું છે. હવે 3D શો બાળકોને બતાવવા માટે જઈ રહ્યા છીએ. જો વહેલા નીકળી ગયા છે. ચલો રમો જલ્દી.
અમારા આ બેનની તબિયત બહુ બગડી છે, ઉલટી થાય છે એટલે એમનો મૂડ રહેતો નથી એટલે બેસાડ્યા છે. બાકીના બધા બાળકો તો મોજથી ફર્યા રાખે છે, આપ જોઈ શકો છો. હવે અમે 3D શો જોવા માટે જઈ રહ્યા છીએ થોડીક જ વારમાં. 3D શોની અંદર અમે આવી ગયા છીએ બધા જ બાળકો સાથે. હવે મિત્રો અમે આગળના વિભાગની અંદર જઈએ છીએ, મિરર ગેલેરી. બાળકો અંદર એન્ટ્રી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. મિરર ગેલેરીની અંદર એન્ટ્રી. ચલો અંદર ચલીએ. અમે બધા બાળકો અંદર જઈએ છીએ. હવે જો અહીંયા ઊભા રહો, ફોટો પાડો. ભૂલી જવાય છે હું વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર પ્રજ્ઞેશ સર અમને આકાશ દર્શન કરાવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અમારા બાળકોને ચંદ્ર સેટ કરેલો છે. ભાઈ બાળકો બધાએ ચંદ્ર જોવાનો છે, બરાબર? જે ઉપર જે ચંદ્ર દેખાય ને તમને અહીંયા દેખાશે લાઈવ. શુક્ર ઉપર દેખાય છે. ઉપર જ જો શું કહેવાય? ટેલિસ્કોપ ની મદદથી આપણે બધા ગ્રહો જોઈ શકાય, ચંદ્ર જોઈ શકાય, દૂરના અવકાશી પદાર્થો જોઈ શકાય. બરાબર છે? હમણાં આપણે જે જોઈ રહ્યા છે એ શું છે? ચંદ્ર જોઈ રહ્યા છે. આજે શુક્ર અને ચંદ્ર બંને એકબીજાની ખૂબ નજીક છે. એક જ ફ્રેમમાંથી જોઈ શકાય એટલા નજીક છે. 2 ડિગ્રી કરતા પણ વધારે નજીક છે. બરાબર? આ ચંદ્ર આપણાથી કેટલો દૂર છે ખબર છે તમને? 3,84,000. કેટલો? 3,84,000. અને જે શુક્ર ગ્રહ છે બીજો એ સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. હને? તો એ તમે અહીંયા જોવાનું છે. પહેલા જેટલું અંદર થશે તેટલી ક્લિયરિટી એની મળશે. હમણાં તમને ક્લિયર નહીં દેખાશે. શુક્ર તમે પહેલા જતા રહેવાના એટલા માટે આટલું પણ તમને આની જે છત છે ને એનાથી 6 આંગળ ઉપર છે. રાજચંદ્ર આશ્રમની મુલાકાતે અમે બાળકોને લાવ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો. હવે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની જે બસ છે એની અંદર અમને ઉપર લઈ જવામાં આવશે. અમારા બાળકો આગળ જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. બાળકો અલગ બસમાં બેસી ગયા છે. રાજચંદ્રની બસ છે. મજા આ રહા હે કે નહીં આ રહા હે? આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો રાજચંદ્ર આશ્રમનું અમારું આ છેલ્લું પ્લેસ છે મંદિર. આ મંદિર પછી અમારો અહીંયા પ્રવાસ પૂરો થાય છે. બસમાં અમે રવાના થઈશું અમારા મેણધા ગામમાં. આ મંદિરના દર્શન છેલ્લે બાળકોને અત્યારે હાલ કરાવીને અમે આ પ્રવાસ પૂર્ણ કરીએ છીએ. વન ડે પિકનિક.
મજાનો અમારો આ પ્રવાસ મિત્રો અહીં પૂર્ણ થાય છે. બાળકો હવે પોતપોતાના ઘરે જવા લાગ્યા છે. વાલીઓ બધા લેવા માટે આવી ગયા છે. તો મિત્રો મારો આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.